શું કારણ આ પ્રકારની વૃત્તિ કે પ્રવૃત્તિ તમારે ત્યાં જ થવા પાછળનું? રોનકભાઈ, જ્યારથી વિસાવદરની ચૂંટણીમાં આખી ભાજપ પાર્ટી અને આખી ભાજપની સરકારને અમારા ખેડૂતોએ ઐતિહાસિક રીતે પરાજય આપ્યો છે, ત્યારથી આખી પાર્ટી ઉશ્કેરાઈ ગઈ છે. અને ઉશ્કેરાઈને આ સતત ષડયંત્રો મને બદનામ કરવાના અને અમારી પાર્ટીનું નીચું દેખાડવાના કરે છે. તમે જુઓ કે ગાંધીધામની સભામાં જામનગર, રાજકોટ, મોરબી, આ માળિયા, જ્યાં મારી સભા થાય ત્યાં આવું થઈ રહ્યું છે. ગોપાલભાઈ, એવું કેવી રીતે કહી શકાય કે ભાજપના લોકો આવા ષડયંત્ર કરે છે? કારણ કે જામનગરવાળા કિસ્સામાં તો જે વ્યક્તિએ જૂતું ફેંકેલું તે કોંગ્રેસ સાથે જોડાયેલો હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી. આ કિસ્સાની અંદર હજુ ક્યાંય એવું તો સ્પષ્ટ થયું નથી કે આ ભાજપનો કાર્યકર્તા હતો કે ભાજપ સાથે જોડાયેલો હતો, એવું તો સ્પષ્ટ થયું નથી. તો પછી આ પ્રકારે સીધા શાસક પક્ષ પર પ્રહાર કરવા પાછળનું કારણ છે શું? રોનકભાઈ, જામનગરના કિસ્સામાં પોલીસે શું એક્શન લીધા? 151 ન કરી. આ જે ગઈકાલે જે માળિયાનો કિસ્સો બન્યો એમાં પાછળથી મને જાણવા મળ્યું કે આ માણસ ફૂલ એટલે ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો, એની પાસે છરા હતા, છતાંય પોલીસે એને જવા કેમ દીધો? ગોપાલ ઇટાલિયા એક રાષ્ટ્રીય પાર્ટીનો રાષ્ટ્રીય હોદ્દેદાર છે, ધારાસભ્ય છે, એની ઉપર હુમલાનો પ્રયાસ થાય છે વારંવાર. તો એ હુમલો કરનારાની પોલીસ તો કંઈ 151 નહીં, તપાસય નહીં, સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી નહીં, કેમ જવા કેમ દેશે? એના ઉપરથી સાબિત થાય છે કે દરેક વખતે હુમલો કરવા આવનાર વ્યક્તિને કોઈને કોઈ લેવલે સપોર્ટ તો મળે જ છે. અને બીજું તો કોણ સપોર્ટ આપે? પોલીસ. ધારો કે અમારા આમ આદમી પાર્ટીના ઓફિશિયલ કાર્યકર્તા હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, એની ઉપર તો મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય તો 151 કરીને જેલમાં પૂરી દેશે. ખાલી કંઈ કરતા નથી તોય. જ્યારે ધારાસભ્ય ઉપર છાસવારે હુમલાઓ થાય, છરી લઈને માણસો સભામાં આવી જાય, તો પોલીસ કેમ એને 151 નથી કરતી કે લોકઅપમાં નથી રાખતા કે એની કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરતા? એના ઉપરથી સાબિત થાય રોનકભાઈ કે આને ભાજપનો સપોર્ટ છે. તમે ખુદ બોલો છો તેવું મેં સાંભળ્યું છે. તમે એમ કહો છો કે જવા દો, એને મારતા નહીં. તમને એ અજુગતું નથી લાગતું? તો પછી પોલીસ પર આરોપ કેમ? અને બીજું, આપણે પણ તો ગોપાલભાઈ ફરિયાદ નોંધાવી જોઈએ ને? આ પ્રકારે હુમલો કરતો હોય કોઈ વ્યક્તિ તો ફરિયાદ તો નોંધાવી જોઈએ ને? હું જવા દઉં એ તો મારો વિષય છે કે મારે એ માણસ સાથે કોઈ દુશ્મની નથી, હું ફરિયાદ કરવા નથી માગતો. પણ શું પોલીસની જવાબદારી નથી કે આ ઘટનાની પાછળ શું ઘટના છે એ જાણવાની કોશિશ કરે? એ માણસને પૂછપરછ કરે, દારૂ પીધેલો હોય તો પીધેલાનો કેસ કરે, હાથમાં છરો લઈને આવ્યો હોય તો છરો રાખવાનો, એ તો પોલીસની જવાબદારી છે. હું ફરિયાદ નહીં કરું એટલે પોલીસ ગમે તેને જવા દેશે? એવું તો ન હોય ને. ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની પરંપરા તો તમે જ શરૂ કરી હતી ને? તમે જ શરૂ કર્યું હતું, તે જ હવે તમારી સાથે થઈ રહ્યું છે ને? અરે પણ તો પરંપરા સત્તામાં બેઠેલા તાનાશાહોની સામે ફેંકવાની હતી ને, વિરોધ પક્ષ ઉપર ફેંકવાની પરંપરા થોડી છે. વિરોધ પક્ષને મારીને શું કાઢી લેવાનું? ભાઈ, તમને તકલીફ હોય, વાંધો હોય, કોઈ પ્રશ્ન હોય, સમસ્યા હોય તો સત્તા પક્ષમાં જાઓ ને. હિંમત હોય તો ત્યાં તમારી બહાદુરી બતાવો. ગોપાલભાઈએ પરંપરા ચાલુ કરી તો સત્તાને સવાલ પૂછવાની પરંપરા ચાલુ કરી. અમે કોઈ વિરોધ પક્ષોને કોઈ માર્યા કે વિરોધ પક્ષો આરે લમણા નથી લીધા. બોલવું જ હોય. આ તો કાયર માણસોના કામ છે. ગોપાલભાઈએ બહાદુરીનું કામ કર્યું. રોનકભાઈ, કેવી રીતે બહાદુરીનું કામ? મને સમજાવો ગોપાલભાઈ. તમે જૂતું ફેંકેલું, હિંસા કરેલી, કાનૂની ભાષામાં એને હિંસા ગણાય, હુમલો ગણાય. તમે કોઈ સવાલ નહોતો પૂછ્યો. સવાલ પૂછવો જોઈએ, પણ તમે સવાલ નહોતો પૂછ્યો. તમે જૂતું ફેંકેલું, તે પણ વિધાનસભા પરિસરની અંદર. તો હું એમ કહું છું ને, પરંપરાની જ વાત હોય તો સત્તાની સામે ઉછાળો ને, જે કરવું હોય. તમે વિરોધ પક્ષો ઉપર જૂતા ફેંકીને શું સાબિત કરવા માંગો છો? તમારામાં દમ હોય, તાકાત હોય, હિંમત હોય તો જાઓ સત્તા પક્ષને પૂછો. પૂછવું અને જૂતું ફેંકવું એમાં ફરક તો છે ને ગોપાલભાઈ? જૂતું મારવું એ હિંસા ગણાય કે ના ગણાય? જૂતું મારવાની શરૂઆત તમે કરેલી એટલે તમે એ વાતને જસ્ટિફાય કરો છો. પૂછવું જોઈએ પણ જૂતું તો ના મારવું જોઈએ ને. બેમાં ફરક તો છે ને ગોપાલભાઈ? જૂતું મારવાની જ હિંમત હોય તો વિરોધ પક્ષને નહીં, સત્તા પક્ષને મારો. હું તો ત્યાં સુધી કહું છું. ભાઈ, ગોપાલભાઈ માર્યું, કોને માર્યું? સત્તા પક્ષને માર્યું, વિપક્ષને? એટલી હિંમત તો કરો. જૂતું મારવું રોનકભાઈ ખરાબ છે કે સારું છે એ 2 નંબરની વાત. જૂતું જ મારવું છે તો કોને મારશો? નહીં, તે પહેલા નંબરની વાત છે.
શાસક પક્ષના ધારાસભ્ય હતા એટલે જૂતું મરાયું કે વિપક્ષના ધારાસભ્ય હતા એટલે જૂતું મરાયું તે બીજા નંબરની વાત હોઈ શકે, પણ જૂતું મારવું, હિંસા કરવી તે ખોટું તો છે ને, તે પહેલી ખોટી વાત છે ને. ભાઈ લોકો, રોનકભાઈ, ખોટું તો ઘણું છે આ દેશમાં. આ તો સમજો કે પબ્લિકને છે ને પોલીસની શરમ આડી નડે, નકર જૂતું નહીં મારી મારી ભૂત બનાવી દે એમ છે ભાજપના નેતાઓને. આ તો પોલીસની શરમ ભરે છે પબ્લિક. બાકી ભાજપના નેતાઓના પાપ જે છે ને એ પાપની તો કોઈ સજા ઓછી પડે એટલા પાપ છે. ગામડામાં જુઓ, લોકો રીબાઈ રીબાઈને જીવે છે અત્યારે. એટલે જૂતું તો નાની સજા છે, પાપ એટલું મોટું છે. તમારી સાથે થયું તો એ ખોટું અને તમે બીજા સાથે કર્યું એ સાચું. હું ફરીથી સ્પષ્ટ કહી દઉં, તમારી ઉપર જૂતું ફેંકાયું એ પણ ખોટું હતું અને ગઈકાલે જે પ્રવૃત્તિ થઈ એ પણ ખોટી છે. ક્યારે કોઈ પણ પ્રકારની હિંસાને જસ્ટિફાય ગોપાલભાઈ ન જ કરી શકાય, ન જ કરી શકાય. આપ તો શિક્ષિત છો, આપ તો એડવોકેટ છો અને આ પબ્લિક મંચ ઉપરથી તમે કેવી રીતે હિંસાને પ્રાધાન્ય આપી શકો, કેવી રીતે પ્રોવોક કરી શકો, મારે એ જ જાણવું છે. અમે તો ન જ કરી શકીએ રોનકભાઈ. અમે ના નહીં, ભાજપવાળા કરી શકે છે હિંસાને જસ્ટિફાય. એનો તો આખો ઇતિહાસ જ હિંસા અને લોહીની રાજનીતિ છે, લાશોની રાજનીતિ ઉપર આખી સરકાર બની છે. અમે નાના પડીએ, અમે ન કરી શકીએ. એ તો ખૂન કરે તો એને માફ છે અને અમારે તો ખાલી બોલી ચાલ્યું તો અમે પાપમાં છીએ. મૂળ મુદ્દો એ છે રોનકભાઈ કે હું ધારાસભ્ય બન્યો એને હજુ માંડ માંડ 6 મહિના નથી થયા. 6 મહિનામાં મેં એવો તે શું ગંભીર અપરાધ કરી નાખ્યો, ભ્રષ્ટાચાર કરી નાખ્યો, ગુજરાતની જનતાનું મેં શું ખોટું કરી નાખ્યું કે આખું ભાજપ મારા વિરોધમાં ઉતરી ગયું? મેં શું 6 મહિનામાં એવું ખરાબ કૃત્ય કર્યું કે ભાજપને મારી સભામાં માણસો મોકલવા પડે છે, પોલીસ આવા માણસોને છાવરવા લાગે છે અને 1-2 વખત હોય તો બરાબર, આ તો રોજનું થઈ ગયું. જ્યાં સભા થાય ત્યાં કોઈને કોઈ આવી જાય છે. તમારા પક્ષના 5 ધારાસભ્ય હતા, ત્યારબાદ 4 થયા, પણ આ પૈકીના કોઈના ઉપર ક્યારેય જૂતું ફેંકાતું નથી, એમની સાથે ક્યારેય આવું થતું નથી. તો એ વિચારવું તો જોઈએ ને કે તમારી સાથે જ કેમ આવું? આ તો હું જ જીત્યો ને. આખી ભાજપ સરકાર ભૂંડી રીતે હારી ગઈ, બેશરમજનક રીતે હારી ગઈ. સામે ગોપાલ જીત્યો એટલે જ તો મારી ઉપર દાજ કાઢે છે.